બે ભાઈઓ વચ્ચે જે સહોદર હોય, એક માએ જે દીકરાને જન્મ આપ્યો હોય, ભેગા મોટા થયા હોય, અને જ્યાં સંપત્તિની વાત આવે તે આપણે સમાજમાં નથી જોતા ઘણી જગ્યાએ ભેગા મોટા થયેલા, ભેગા રમતા જમતા એ બે ભાઈઓ એકબીજાની હામું જોવા તૈયાર ન હોય. સંપત્તિના કારણે વિખવાદો થાય, મોટા ભાગના કલેશો. દુનિયામાં જ્યાં જ્યાં નજર ફેરવશો ને કળિયુગના મૂળમાં તમને એમ થાય ને ઘોર કળિયુગ છે, એના મૂળમાં આ જગ્યાઓ દેખાશે. શરાબ, જુગાર, વ્યભિચાર, હત્યા, હિંસા અને સંપત્તિ આ કળિયુગનું મૂળ છે. સંપત્તિ ખરી, પણ કેવી સંપત્તિ? અધર્મના રસ્તેથી આવી સંપત્તિ. અધર્મના રસ્તેથી આવેલી સંપત્તિ છે ને વિખવાદો પેદા કરે. આગળ ઉદાહરણ આવે છે, બધું વ્યાસજીએ ચપાચપ સ્પષ્ટતા કરી છે. કેવી સંપત્તિ? તો કે અધર્મના રસ્તે આવેલી સંપત્તિ છે ને વિખવાદ પેદા કરી દે છે, એ અશાંતિ પેદા કરી દે છે.